મેથી મટરની સબ્જી બનાવીશ, એક નવી રીતે બનાવવાની છું। મિક્સર ગ્રાઇન્ડર લીધું છે, 1 કપ વટાણા છે અને અધકચરા વાટી દઈશું। આ રીતના કરીને રેડી કરી દીધા છે। વ્હાઈટ પેસ્ટ બનાવીશું તો 1 ચમચી મગજતરી, 2 ચમચી દાળિયા, 2 ચમચી તલ અને 2 ચમચી શેકેલી મોળી સિંગ ફોતરા કાઢીને રાખી છે। આને વાટી દઈશું। આમાં થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવી દઈશું। લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે। આમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને અહીંયા મેં 2 કપ ભરીને મેથી લીધી છે, ઝીણી સમારી દીધી છે। હવે આને પહેલાં સાંતળી દઈશું। રહી ગઈ છે તો એક બોલમાં કાઢી ગેસ ચાલુ કર્યો છે। આમાં 3 ચમચી જેટલું પહેલાં તેલ લઈ લઈશું। 1 ચમચી જીરું અને મેં 2 ડુંગળી લીધી છે, એને સાંતળી દઈશું। આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી છે અને સાંતળી દઈશું। 2 ટામેટાં લીધા છે, 2 ડુંગળી તો 2 ટામેટાં લેવાનું, આને પણ સાંતળી દઈશું। વટાણા એડ કરી દઈશું। વટાણા પણ સાંતળવા પડશે કારણ કે આપણે કાચા લીધા હતા, એટલે આને પણ પહેલાં સાંતળી દેવાના। 2 મિનિટ માટે સાંતળ્યા હતા। આમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ, 1 ચમચી કસૂરી મેથી, આ બધું પહેલાં સાંતળી દઈશું। ના જાય એના માટે થોડુંક પાણી એડ કરી દઈશું અને પછી સાંતળી દઈશું। મસાલામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો આ પેસ્ટ કરીને રાખી છે બધી એડ કરી દઈશું અને આ મેથી મિક્સ કરી દીધું છે। આમાં છે ને ગરમ પાણી જ એડ કરવાનો તો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને આને મિક્સ કરીને ઢાંકીને થવા દઈશું। દીધું તો જો કેવું તેલ છૂટું પડ્યું છે, કેટલું મસ્ત બન્યું છે। તો આમાં અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલું લીંબુ, મેં ખાંડ નાખી છે, તમારે ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો પણ નાખી શકો। મટર સબ્જી બનીને રેડી છે। તમે નાન સાથે, કુલચા સાથે, પરોઠા સાથે સર્વ કરી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગે? સારી લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।